सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तर्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। या निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी यस्यां जागृति भूतानि सा निशा पश्यतो मुनेः। सर्वभूतानां या निशा तस्यां संयमी जागृति। સર્વભૂતાનામ સર્વ પ્રાણીઓ માટે અર્થાત અજ્ઞાનીઓ માટે આ નિશા જે રાત્રિ છે તસ્યામ સંયમી જાગૃતિ એમાં સંયમી જાગે છે. જે અજ્ઞાની ભૂતો માટે અજ્ઞાનીજનો માટે રાત્રિ છે એટલે કે પારમાર્થિક તત્વ એટલે કે અજ્ઞાની મનુષ્ય એક રીતે સૂવે છે એમ કહેવાય. કારણ કે પરમાર્થ તત્વ જે સ્વયં પ્રકાશ છે દિવસ સમાન છે એને પણ અહીં જોઈ શકતો નથી. અને તેથી જેમ ઘોડનું દૃષ્ટાંત આપ્યું કે દિવસ દરમિયાન ઘોડ જોઈ શકતું નથી અને તેથી દિવસ દરમિયાન ઊંઘે છે એમ કહેવાય. અન્ય માટે એટલે કે કાગડા માટે જે દિવસ છે તે આ ઘોડ માટે રાત્રિ સમાન છે, દૃષ્ટાંત છે. તેવી રીતે જ્ઞાની પુરુષ માટે જે દિવસ સમાન છે પારમાર્થિક તત્વ એમાં અજ્ઞાની પુરુષો જાણે કે ઊંઘે છે એટલે કે તત્વથી અજ્ઞાત છે. યસ્યામ જાગૃત ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. જેમાં યસ્યામ જેમાં ભૂતાની જાગૃતિ જેમાં ભૂતાની એટલે કે અજ્ઞાની પુરુષો જાગે છે. અજ્ઞાની પુરુષ હોય ઊંઘતો હોય આગળની પંક્તિમાં કહ્યું કે અજ્ઞાની પુરુષો શું ઊંઘે છે. બીજી પંક્તિમાં કહે છે કે જેમાં એ જાગે છે. ઊંઘવું ને જાગવું એક સાથે ક્યારે હોય એટલે સ્વપ્ન કહેવામાં આવ્યું કે અજ્ઞાની પુરુષો જાગતા હોય પોતાની વ્યક્તિગત દુનિયામાં સ્વપ્નમાં. सा निशा पश्यतो मुनेः ये पश्यतो मुनेः
મુનિ જે જોઈ રહ્યો છે અર્થાત જ્ઞાની છે એને માટે નિશા છે, રાત્રિ છે. ભાષ્યકાર કહે છે યા નિશા રાત્રિ સર્વ પદાર્થોનામ અવિવેક કરી, અને રાત્રિ કહેવામાં આવે જ્યાં પદાર્થોના બધી વિશેષતાઓ છે એ ઢંકાઈ જાય છે, નામ રાત્રિ. અર્થાત આપણે એક પદાર્થને બીજા પદાર્થ જુદો ન કરી શકીએ, પ્રકાશમાં કરી શકીએ છીએ, કારણ પ્રકાશ એની વિશેષતાઓને પ્રકાશિત કરે છે. અત્યારે ખુરશી હોય કે ટેબલ, બધાની વિશેષતાઓને પ્રકાશિત કરવામાં આવે છે, એટલા માટે આપણે જોઈ શકીએ છીએ. રાત્રે આ બધી વિશેષતાઓ છે એ બધી ઢંકાઈ જાય, અને તેથી આપણે ખુરશીને ટેબલથી જુદી ના જોઈ શકીએ. રાત્રિ સર્વ પદાર્થોનામ અવિવેક કરી, વિવેક એટલે બેને જુદા પાડવા. તો રાત્રિ આ બે પદાર્થોની જે વિશેષતાઓ છે એને ઢાંકી દે છે. કેમ તત્વ એ શું છે તો કે પરમાર્થ તત્વ. પરમાર્થ તત્વ એટલે કે દિવસ, એટલે પારમાર્થ તત્વ સ્વયં પ્રકાશ છે. એ સ્વયં પ્રકાશ તત્વ માત્ર જ્ઞાની પુરુષ માટે જ એ જ જ્ઞાનનો વિષય છે, બટ એમાં જ્ઞાની પુરુષ જાગે છે, અજ્ઞાની માટે નિદ્રા છે. यस्यां ग्राह्य ग्राहक भेद लक्षणायाम अविद्या निद्रायाम प्रसुप्तानि भूतानि. અને જે નિદ્રામાં અવિદ્યા નિદ્રાયામ, અવિદ્યારૂપી નિદ્રામાં ગ્રાહ્ય ગ્રાહક ભેદ લક્ષણામ, અહીં તો ગ્રાહ્ય ગ્રાહકનો ભેદ છે અને એને સ્પષ્ટ કરવામાં આવે છે એવી અવિદ્યા છે. એટલે અવિદ્યા છે જે વાસ્તવમાં એક જ તત્વ છે, ત્યાં ગ્રાહ્ય અને ગ્રાહક એવા ભેદ ઉત્પન્ન કરે છે. એટલે સ્વપ્ન માટે નરસિંહ મહેતાએ કહ્યું કે ભાઈ જાગીને જોવું તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. ઊંઘની અંદર બધા અનેક પ્રકારના ભેદભાવ દેખાતા હા, ત્યારે જાગીને જોવું ત્યારે કોઈ ભેદભાવ દેખાતા નથી. અહીંયા પણ એવું કહેવામાં આવ્યું કે ભેદભાવ છે બધા અજ્ઞાને ઉત્પન્ન કરેલા છે, અને જ્ઞાની પુરુષ માટે કોઈ ભેદભાવ જણાતો નથી, કારણ કે એકમાત્ર અભેદના દર્શન થાય છે આત્મરૂપે. અતઃ કર્માણિ અવિદ્યાવસ્થાયામ એવ ચોદ્યંતે ન વિદ્યાવસ્થાયામ. ભાષ્યકાર કહે છે તેથી કર્મ છે એ માટે અજ્ઞાની માટે જ કર્મનો આદેશ છે, જ્ઞાની માટે નથી. અજ્ઞાની પોતાને કરતા ભોગતા સમજે છે. આ તો તત્વ જ ચૈતન્ય સ્વરૂપ છે જે સર્વ નિર્વિશેષ છે, એના પર આ પ્રકારની વિશેષતાઓનો અધ્યારોપ કરીને અજ્ઞાની મનુષ્ય પોતાને કરતા ભોગતા માને છે. આમ જે પોતાને કરતા માને છે એને કહેવામાં આવ્યું આ કર્મ કર. વેદ કર્મ કરવાનો આદેશ આપે છે કોને? જે પોતાને કર્મ કરનાર માને છે, જે પોતાને કરતા માને છે. પણ સ્વામી વેદ તો જાણે જ છે ને કે એ બિચારો અજ્ઞાની છે, એને ખબર નથી કે પોતે કરતા નથી. પણ અહીંયા વેદ એટલે કે શાસ્ત્રની આખી એક પદ્ધતિ છે કે ભલે એ પોતાને કરતા માનતો હોય, કરતા ન હોય છતાં પણ એને એવા પ્રકારના કર્મમાં જોડો જેથી કાળે કરીને એ કર્મથી મુક્ત થાય. વેદમાં કર્મનો જે આદેશ છે
એ માણસ હંમેશા કર્મ કરતો રાખવા માટે નહીં, પરંતુ એને કર્મમાંથી મુક્ત કરવા માટે, તે પણ જો અમુક પદ્ધતિથી કર્મ કરવામાં આવે. આમ જોવા જઈએ તો વેદનો કર્મકાંડ છે, એમાં વિશેષ કરીને નિત્ય નિયમિત કર્મો વગેરેનો આદેશ કરવામાં આવ્યો છે. એ બધા નિષ્કામ કર્મ છે. એમ કહેવામાં આવ્યું કે તમે જે ભૂતકાળમાં પાપનો સંચય કર્યો છે એને દૂર કરવા, એને નષ્ટ કરવા માટે આ નિત્ય નૈમિતિક કર્મ છે. પણ ટૂંકમાં નિત્ય નૈમિતિક કર્મ છે એ કોઈ પ્રકારનું પાપ પુણ્ય ઉત્પન્ન કરતા નથી એવું કહેવાય. કારણ કે નિષ્કામ ભાવે કરીને, કારણ કે નિત્ય કર્મ કરવામાં આ મારી ફરજ છે, એટલે ફરજની ભાવનાથી જે કર્મ કરવામાં આવે, પછી આપણે અપેક્ષા રાખતા ને મેં આ ફરજ બજાવી એટલે મને એનું આ વળતર મળવું જોઈએ, એનું નામ જ ફરજ, કે એ વળતર મળ્યું છે એ હું પાછું આપું છું. આપણે એને ફરજ કહેવામાં આવે. કારણ કે મનુષ્ય દુનિયાના બધા જ અંશોમાંથી, બધા જ ઘટકોમાંથી અનેક પ્રકારના લાભ મેળવી રહ્યો છે. અંતેથી વેદની દ્રષ્ટિએ આ જે નિત્ય નૈમિતિક કર્મ છે એ બધા એનું વળતર પૂરું પાડવા માટે, મારા પર ઉપકાર થયેલો જે છે, અંતેથી આ વળતા ઉપકારની ભાવનાથી આ કર્મ કરું છું, એનું નામ નિત્ય કર્મ કે નૈમિત્તિક કર્મ. તો એમાં એ કર્મ કરવાથી કોઈ પ્રકારનું ફળ મળતું નથી, પરંતુ જે પાપ કર્મ છે એ દૂર થાય છે, આ પ્રકારની સમજ છે. એટલે એવું કોને કહેવામાં આવે? તો આ પ્રકારનું કર્મ કર, તો સંધ્યાવંદન કર્મ કર, આ પંચ મહાયજ્ઞ તું કર, દિવસ દરમિયાન આ બધા પ્રકાર આહુતિઓ આપ, 5 પ્રકારની આહુતિ આપ, એક શાસ્ત્રને આપ, બ્રાહ્મણને આપ, કે પિતૃઓને આપ વગેરે. તો આહુતિ આપવાનો જે આદેશ આપવામાં આવે છે એ શેને મળે? કારણ કે આ વ્યક્તિએ એ બધો ઉપકાર પ્રાપ્ત કરેલો જ છે, અને તેથી એ વળતા ઉપકાર રૂપે આહુતિ આપે છે. હવે જે પોતે જાણે છે, પોતાના સ્વરૂપને જાણે છે, એ જાણે કે હું કરતા ભોગતા, હું મનુષ્ય છે, એ ખ્યાલથી પણ મુક્ત થઈ જાય છે. હું આત્મા છું, બ્રહ્મ છું, એ જ્ઞાનથી હવે કોઈ ઉપકાર પ્રાપ્ત કરતો નથી, કારણ કે બ્રહ્મ પર કોઈ ઉપકાર થતો નથી. એ પોતાને સર્વ ઉપકારથી મુક્ત જાણે છે, અને તેથી હવે વળતો ઉપકાર કરવાની આવશ્યકતાથી મુક્ત થાય છે. એટલે જ ભાષ્યકાર કહે છે કે જ્ઞાની પુરુષો છે એ આ બધા આદેશથી મુક્ત છે. આદેશો કોને લાગુ પડે છે? જે જ્ઞાની છે, જે પોતાને કરતા ભોગતા માને છે, એને લાગુ પડે છે. પણ જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન છે અને માત્ર આ કર્તૃત્વ ભોક્તૃત્વ મુક્ત થઈ ગયો છે, એને માટે કોઈ આદેશ નથી. એ વાત ભાષ્યકાર કહેવા માગે છે કે ભાઈ આ નિત્ય આ જે કર્મ છે એને વિહિત કર્મ કહેવામાં આવે, એટલે કે જે કર્મનો આદેશ કરવામાં આવ્યો છે તેથી મનુષ્ય કરવા જ જોઈએ. છેવટે જ્ઞાની એ આદેશથી પણ મુક્ત છે. એ આદેશ કોને માટે છે? જે પોતાની વ્યક્તિ માનતી હોય, હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, ગૃહસ્થ છું વગેરે, એને માટે આદેશ છે. પરંતુ જે આ બધા પ્રકારના ખ્યાલોથી મુક્ત થઈ ગયો છે, અર્થાત જે પોતાને વ્યક્તિ માનતો જ નથી, અને બ્રાહ્મણ ક્ષત્રિય કશું જ નથી માનતો, સ્ત્રી પુરુષે નથી માનતો, એ બધા તો ઉપાધિના ધર્મ છે, અને ઉપાધિ અહંભાવ ન હોવાને કારણે હવે આ પ્રકારના બધા ખ્યાલ કે ભ્રમથી મુક્ત થઈ ગયો છે. એને માટે કર્મનો કોઈ આદેશ નથી. પશ્યતો મુને અથ કર્માણિ અવિદ્યા અવસ્થાયામેવ ચોદ્યન્તે ન વિદ્યા અવસ્થાયામ.
મળે કર્મનો આદેશ ક્યાં છે? જ્ઞાન અવસ્થામાં, એટલે કે અજ્ઞાની પુરુષ મળે જે કર્મનો આદેશ છે, જે પોતાને કરતા માને છે, ન જ્ઞાન અવસ્થાયામ, પણ જે પોતાને અકર્તા જાણે છે, એના માટે હવે કોઈ કર્મનો આદેશ રહ્યો નથી. વિદ્યાયામ સત્યામ ઉદિતે સવિતરી શાર્વમ ઇવ તમઃ પ્રણાશમુપગચ્છતિ. જેમ સૂર્યનો ઉદય થાય, રાત્રિ અંધકાર દૂર થઈ જાય, તેવી રીતે આ જ્ઞાન થતાં અવિદ્યાનો અંધકાર દૂર થઈ જાય. અને તેથી અવિદ્યાને કારણે જન્મેલા ભ્રમનો પણ નાશ થઈ જાય. હું કરતા છું, ભોગતા છું, એ મારા વિશેની હકીકત નથી, એ મારા વિશેના ભ્રમ છે, અજ્ઞાનમાંથી જન્મેલા. અજ્ઞાન માત્ર જ્ઞાનનો ભાવ જ નથી, અજ્ઞાનને કારણે ઉપાધિના ધર્મનો આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે. એટલે અજ્ઞાન એ રીતે વેદાંતનું અજ્ઞાન છે, માત્ર જ્ઞાનનો ભાવ નથી, પરંતુ વિપરીત જ્ઞાન. અજ્ઞાન અને વિપરીત જ્ઞાન, હું જે નથી એ રીતે મારી જાતને માનવો. પણ એ વિપરીત જ્ઞાન કહો, હું કરતા છું, ભોગતા છું, એ સગળ દૂર થઈ જાય જ્યારે મને મારા વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન થાય. પ્રાગ વિદ્યોત્પત્તે વિદ્યા પ્રમાણબુદ્ધ્યા ગૃહ્યમાણા ક્રિયાકારક ફલભેદ રૂપા સતી સળકર્મ હેતુત્વ પ્રતિપદ્યતે. આમ જ્ઞાનની ઉત્પત્તિ પહેલાં હું જ્યારે મારી જાતને અલ્પ માનું છું, કરતા ભોગતા માનું છું, જગતને સત્ય માનું છું, મારા કરતાં ભિન્ન માનું છું, મારી અલ્પ માનું છું, તેથી જરૂરિયાતોળા માનું છું, અને તેથી મારી જાતને જ્યારે ઊણો અધૂરો માનતો હોઉં ત્યારે એ મારી જાતની ઉણપ હું સ્વીકારી શકતો નથી. એ કલ્પિત ઉણપમાંથી મુક્ત થવા માટે કર્મ છે. એટલે અવિદ્યા પ્રમાણબુદ્ધ્યા ગૃહ્યમાણા, અવિદ્યા અને જે કર્મનો આદેશ કરવામાં આવ્યો છે બધાનું સાચા માનું છું પ્રમાણ બુદ્ધિથી, કે મારે માટે જ છે, મારી અલ્પતા કે ઉણપ દૂર કરવા માટે છે. ક્રિયાકારક ફલભેદ રૂપા, એ અવિદ્યામાંથી આ પ્રકારના ભેદ ઉત્પન્ન થાય કે હું કારક છું, કર્મનો કરતા છું, આ વસ્તુ કર્મ છે, પેલું કરણ છે, અને આ પ્રકારે ક્રિયા છે, કારક, આ બધા પ્રકારના કર્મનું ફળ, આ બધા પ્રકારના ભેદ ઉત્પન્ન થાય. તમને એમ લાગે એ તો ભેદ છે જ ને સ્વામીજી. એ ભેદ કેમ છે? કારણ કે મારી જાતને આવી રીતે હું અલ્પ માનું છું, જીવાત્મા માનું છું, તેથી એ પ્રકારનો ભ્રમ છે. ત્યાં સુધી આ બધી વસ્તુને સાચી એટલે પ્રમાણ બુદ્ધિથી માનવામાં આવે, લેવામાં આવે છે. ન પ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણાયા કર્મ હેતુત્વ હેતુ ઉપપત્તિ. પણ જ્યારે જાણું છું કે આ તો બધો ભેદભાવ તો અવિદ્યાથી જન્મેલો છે, આ ભેદભાવ વાસ્તવિક નથી, એટલે આ બધું કર્મ છે એ બધા ભેદભાવ પર રચાયેલું છે. હું દ્રષ્ટા છું, જગત દૃશ્ય છે, હું કરતા છું, આ કર્મ છે, પેલું આ ક્રિયા છે, ક્રિયાનું ફળ છે. આ બધા ભેદભાવ જ અત્યારે આપણે માનીએ છીએ. એ ભેદભાવ દૂર થઈ જાય જ્યારે હું મારી જાતને તમને બધાને સરખી રીતે જાણું. કર્મનો કરનાર તો આ ઉપાધિ છે, ફળ ભોગવનાર પણ ઉપાધિ છે. જ્યાં સુધી મારી જાતની ઉપાધિ માનતો હોઉં ત્યાં સુધી હું કર્મ કરનાર, ફળ ભોગવનાર છું. પણ જ્યારે ભ્રમ દૂર થઈ જાય ત્યારે પછી કોઈ કર્મનો કરનાર, ફળ ભોગવનાર રહેતો જ નથી. એ પ્રકારે અવિદ્યા કે અજ્ઞાન આ બધા કલ્પિત ભેદ ઉત્પન્ન કરીને મારામાં ભ્રમ જન્માવીને મને કર્મ કરનાર બનાવે છે.
કર્મ કરવાની જરૂરિયાતવાળો બનાવે છે. તેથી અવિદ્યા કર્મનું કારણ બને છે. ન પ્રમાણ બુદ્ધ્યા ગૃહ્યમાણાયા કર્મ હેતુ તો ઉપત્તિ. એકવાર જ્યારે જાણવું કે નહીં, આ તો આ બધો ભેદભાવ તો સાચો નથી. અવિદ્યા અવસ્થામાં ભેદભાવ સાચો માનતો હતો હું. જેનું સ્વપ્ન હોઉં ત્યારે સ્વપ્નના જગતને સાચું માનતો હોઉં છું. અને ત્યાં સુધી સ્વપ્નમાં જ અનુભવ થાય, મારા પર પ્રભાવ પાડતા હોય છે સુખ દુઃખ વગેરેના. જાગી જવું ત્યારે કોઈ સ્વપ્નના ભેદભાવ જ્યારે ન દેખાતા હોય, એટલે સ્વપ્નની કોઈ અધૂરા વગેરે અત્યારે મને કોઈ રીતે અસર કરતી નથી. અને તેથી સ્વપ્નનો ભેદભાવ છે એ જાગ્રતમાં કર્મનું કારણ બની શકતો નથી. એટલે ભાષ્યકાર આગળ કહે છે, પ્રમાણભૂતેન વેદેન મમ ચોદિતમ કર્તવ્યમ કર્મ ઇતિ હિ કર્મણિ કર્તા પ્રવર્તતે. કોઈને કર્મ કરવું ગમતું નથી, એટલે એવી તકલીફ, એવો પરિશ્રમ કરવા કોઈ ઈચ્છે નહીં. પણ આ શાસ્ત્ર મને કહી રહ્યું છે, તું આ કર્મ કર, નહીં કરે તો તને આ ફળ મળશે. અકરણે પ્રત્યવાય, જો તું તારી ફરજ ચૂકી ગયો તો પાપ લાગશે, નરકમાં જવું પડશે. અને માટે હું કર્મ કરવાનો પરિશ્રમ કરું છું. કર્મ ન કરવાથી જો કોઈ પ્રકારની દુઃખ મુશ્કેલી ન જન્મે તો કોઈ કર્મ કરે નહીં. કર્મ કશું કર્યા વગર ખાવાનું પીવાનું બધું મળતું હોય તો કોઈ કદાચ નોકરી જાય કે શા માટે જાય, કશું શા માટે કરે, કમર શા માટે વાળે. પણ જ્યાં આવી ધમકી હોય કે જો કર્મ નહીં કરું તો આ તને નહીં મળે, તને ભૂખ્યા રહેવું પડશે વગેરે વગેરે, તો ભાઈ એટલા માટે અકારણે પ્રત્યવાય, કર્મ નહીં કરવું તો આવું પાપ લાગશે ને આવું ઉલટું પરિણામ મળશે. પ્રમાણભૂતેન વેદેન સુદિતમ કર્તવ્યમ કર્મ ઇતિ. અને વેદ કહે કે આ પ્રકારનું કર્મ કરો, તમારું આ કર્તવ્ય છે, આ ફરજ બજાવો, ત્યારે વેદનું પ્રમાણ માનું છું. પ્રમાણ એટલે પ્રમાકરણમ પ્રમાણમ, એટલે કે યથાર્થ જ્ઞાનનું સાધન. કે વેદ કહે છે બરોબર જ છે. આમ દરેક આ વૈદિક સંસ્કૃતિમાં જન્મેલો દરેક વેદને પ્રમાણ માને છે. માટે વેદમાં જે કંઈ આદેશ કરવામાં આવ્યા છે, આદેશને પોતાને થયેલા છે, એ પ્રકારે માને છે, એ પ્રકારે વર્તે છે. પ્રમાણભૂતેન વેદેન મમ ચોદિતમ કર્તવ્યમ કર્મ ઇતિ. તો વેદ પ્રમાણભૂત છે અને આ વેદે મને કર્તવ્ય કરવાનો આદેશ કરેલો છે. ઇતિ કર્મણી કરતા પ્રવૃત્ત. આ પ્રકારના ખ્યાલથી આ કર્મ કરનાર છે એ કર્મમાં પ્રવૃત્ત થાય છે. કે આ શાસ્ત્રે મને કહ્યું છે, ભાઈ શાસ્ત્રે કહ્યું કરવું પડે, ના કરવું તો મારું આવું નુકસાન થાય વગેરે વગેરે. ન વિદ્યામાત્રમ સર્વમ નિશાય વહેતી. પણ જ્યારે મને વાસ્તવિક જ્ઞાન થાય કે હું કોઈ વ્યક્તિ નથી, એટલે કે હું કોઈ કરતા ભોગતા નથી, તો એ કર્મના આદેશ મને લાગુ પડતા નથી. કારણ કે હું વેદ જેને કર્મ કરવાનું કે એ હું નથી. હું કોઈ વ્યક્તિ નથી, મનુષ્ય નથી, બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, પુરુષ નથી, સ્ત્રી નથી. આ પ્રકારનું જ્ઞાન જરા આત્મા વિશે થાય તો પુરુષને, સ્ત્રીને, બ્રાહ્મણને, ક્ષત્રિયને, આ બધાને માટે કરવામાં આવેલા આદેશો મને ન લાગુ પડે. અજ્ઞાન અવસ્થામાં
મારા વિશે આ પ્રકારના ભ્રમ સેવતો હતો કે હું પુરુષ છું, મનુષ્ય છું, અને ગૃહસ્થ છું, પિતા છું, અને તેથી એ બધા આદેશો મને લાગુ પડતા હતા. હું જ્યારે જાણું કે આ તો બધા ઉપાધિના ધર્મ છે, બધા વેશના ધર્મ છે, મારા ધર્મ નથી. ઉપાધિનો વેશ હું ભિન્ન છું, અને તો પછી હવે આદેશો મને લાગુ પડતા નથી. અવિદ્યામાત્રમિદં સર્વં નિશા એવ ઇતિ. આ તો બધું અવિદ્યા માત્ર છે, રાત્રિ સમાન છે, એવું જ્ઞાન થયા પછી આદેશો મને સ્પર્શતા નથી. આગળ કહે છે યશ્ચિદ પુનઃ નિશા ઇવ અવિદ્યામાત્રમિદં સર્વં ભેદજાતમ ઇતિ જ્ઞાનમ તસ્ય આત્મજ્ઞસ્ય સર્વકર્મ સંન્યાસે એવ અધિકારઃ ન પ્રવૃત્તૌ. યસ્તુ પુનઃ નિશાય અવિદ્યામાત્રમ સર્વમ ભેદજ્ઞાનમ ભેદજાતમ. આ બધો ભેદભાવ જે હું જોઉં છું અત્યારે તો બધા સ્વપ્નના ભેદભાવ સમાન છે. જ્યારે હું સ્વપ્નનો અનુભવ કરતો હતો ત્યારે આ બધો ભેદભાવ જણાતો હતો, અને ત્યારે એ મારા માટે સત્ય હતો. અને તે વખતે એ અવસ્થામાં જે આદેશો મને કરવામાં આવેલા એ બધાનું પાલન કરવું એ મારી જરૂરિયાત જોતો હતો. આદેશોનું પાલન કરવાથી મને આ લાભ થશે, અને એ ન કરવાથી આ ગેરલાભ થશે એવું સ્વપ્નમાં માનતો હતો. અને તેથી ત્યાં જે આદેશ કરવામાં આવતા હતા એનું હું આચરણ કરતો હતો. યસ્તુ પુનઃ નિશા એવ અવિદ્યામાત્રમ ઇદમ સર્વમ. કલ્પના કરો કે સ્વપ્નમાં હું જાગી ગયો, અથવા સ્વપ્ન છે, અને માટે આ સત્ય નથી. હું સ્વપ્ન જોનાર છું, એક અલ્પ મર્યાદિત વ્યક્તિ છું, એ પણ સત્ય નથી. જે કે આદેશો સ્વપ્નમાં પણ કરવામાં આવે એ આ અલ્પ મર્યાદિત વ્યક્તિને મને લાગુ પડે એવું નથી. એવું જ્યારે મને જ્ઞાન થયું ત્યારે એ આદેશો મને સ્પર્શ નથી કરતા. યસ્તુ પુનઃ નિશા એવ અવિદ્યામાત્રમિદં સર્વં ભેદજાતમ. એ જાગી ગયો છે સ્વપ્નમાં કે આ બધો ભેદ જા એટલે આ બધું ભેદ સમૂહ જે છે એ બધું અવિદ્યાની ઉપજ છે, વાસ્તવિક નથી. અર્થાત સ્વપ્નમાં જે બધો ભેદભાવ જોઉં છું એ બધી અવિદ્યાને કારણે મારા મનની કલ્પના છે, એ સત્ય નથી. અને સ્વપ્નમાં જ જ્યારે હું જોઉં કે બધા દેખાતા ભેદની પાછળ વાસ્તવમાં એક અભિન્ન તત્વ જ છે જે હું છું, આ પ્રકારનું જ્ઞાન કે દર્શન મને જ્યારે સ્વપ્નમાં થાય ત્યારે પછી સ્વપ્નના કોઈ બધા આદેશો મને લાગુ પડતા નથી. તસ્ય આત્મજ્ઞસ્ય. સ્વપ્નમાં આ પ્રકારે જેને આત્માનું વાસ્તવિક જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેથી જે જાણે છે કે આ બધા આદેશો મને લાગુ પડતા નથી, એ તો અનેક બધા આદેશો કરવામાં આવે તો પણ એ કંઈ મને લાગુ નથી પડતા, હું તો કંઈક એટલે એ મને કરવામાં પ્રેરિત કરી શકતા નથી. આમ જ્યાં સુધી હું અજ્ઞાની હોઉં, મારા વિશે આવા ભ્રમ સેવતો હોઉં, ત્યાં સુધી આદેશો મારું નિયંત્રણ કરે કે આદેશો મને મારા માટે છે. એ આદેશોનું પાલન કરવાથી મને આ લાભ થશે અને નહીંતર આ ગેરલાભ થશે. અને તેથી આ કોઈ માણસ બાકી કર્મ કરે બરાબર એવો પરિશ્રમ કોણ કરે? હા, હવે જે કંઈક વળી અહીંની બીજી વ્યવસ્થા સમજ્યો છે
દુનિયાની. કે લેવડ દેવડ સિવાય પણ કશુંક છે. હા, એ પછી જુએ કે કર્મ કરવાથી મારી ઉન્નતિ થાય છે, કર્મ કરવામાં મને પરિશ્રમ થાય છે અને હું કંઈક પ્રદાન કરું છું, મારે કંઈક આપવું પડે છે. એ સ્થૂળ પ્રદાન કરવામાં મને કોઈ સૂક્ષ્મ ઉન્નતિ થાય છે, સૂક્ષ્મ વસ્તુ પ્રાપ્ત થાય, એવું જે જાણે છે, જે સમજી ગયો છે, એને પછી એકવાર કર્મ કરવા વાંધો નથી. પણ ત્યાં સુધી કર્મ નહીં કરતા પ્રવર્તન ન અવિદ્યામાં તેમ સર્વમ નિશા એવ હતી. જેને માટે આ બધું નિશા સમાન છે, એ જાણે કે બધો ભેદ અવિદ્યાને કારણે છે. મારો આ ખ્યાલ કે હું આ વ્યક્તિ છું એ પણ અવિદ્યાની ઉપજ છે. વાસ્તવમાં મારામાં કોઈ પ્રકારનું વ્યક્તિત્વ એવી કોઈ જાતની મર્યાદા નથી. અને તો પછી આ કર્મના આદેશો મને લાગુ પડતા જ નથી. તમારે શું કરવાનું કહે છે? સર્વકર્મ સંન્યાસ એવ અધિકાર. હવે કર્મની કોઈ નો અધિકાર નથી, કર્મ યોગ્યતા પણ રહી નથી. કર્મ કરવા માટે યોગ્યતા જોઈએ. હું કર્મ કરનાર છું, આ કર્મ કરવાથી મને આ ફાયદો થશે, કર્મ ન કરવાથી આ નુકસાન થશે, એ પ્રકારના ખ્યાલો મારા વિશે અને જગત વિશે ધરાવતો હોવ, ત્યારે પછી આ કરવાના આદેશો છે એનો પ્રતિભાવ દર્શાવો કે ચાલો કરીશ. હવે જ્યારે જાણી ગયો છું કે આદેશો મને કોઈ લાગુ પડતા નથી, અને ત્યાર પછી એ કોઈ કર્મ કરતો, હવે કંઈ કર્મ ના કરવું એ પણ ચાલે નહીં. વૈદિક કાળની અંદર તમે ગૃહસ્થાશ્રમમાં હો અને ભાઈ કહો કે હું તો કંઈ મને કોઈ કર્મની જરૂર નથી, તો કે ના ચાલે. ભાઈ ગૃહસ્થાશ્રમ કહો, વર્ણાશ્રમ કહો, એ વ્યવસ્થા છે, એને કારણે વર્ણાશ્રમના દરેક દરેક સભ્યને લાભ મળતો હોય છે. તમે આ વ્યવસ્થાનો લાભ લો છો તો પછી તમારે એને અનુરૂપ પ્રતિભાવ દર્શાવવો જોઈએ. એટલે તમે કહો મારે વ્યવસ્થામાં રહેવું જ નથી, નામ સંન્યાસ. સંન્યાસી એટલે કે આ કોઈ વ્યવસ્થાનો ભાગ નથી, એટલે વ્યવસ્થાનો કોઈ લાભ હવે માંગતો નથી અને મળતોય નથી. એને સંન્યાસી કહેવાય એને કોઈ હક નથી. અંતેથી એ કંઈ માંગતો નથી, અંતેથી એને કંઈ મળવાની જરૂર નથી. આ પ્રકારે જે પોતાને સર્વ જરૂરિયાતથી મુક્ત જાણે છે, એને હવે કર્મ કરવાની કોઈ આવશ્યકતા રહી નથી. તો શું કરે? એ સમાજમાં એને કશું ના કરે તો ના ચાલે, પણ એણે સમાજમાંથી વિદાય એટલે સંન્યાસ લઈ લેવો પડે. સંન્યાસી એટલે હવે એ કોઈ વ્યવસ્થાનો ભાગ નથી. પૂજ્ય સ્વામીજી કે ભાઈ સંન્યાસી એટલે હવે કોઈ વેશ ભજવવાનો નથી. જ્યાં સુધી આપણે આ વર્ણાશ્રમ વ્યવસ્થામાં હોઈએ, જેને કંઈ સંસારમાં હોઈએ, દરેકે દરેક વેશ ભજવતો હોય છે. પતિ છું, પત્ની છું, પુત્ર છું, પુત્રી છું વગેરે. દરેક દરેક અવસ્થામાં કોઈને કોઈ પ્રકારનો વેશ મારે ભજવવાનો હોય છે. હું વક્તા હું, અત્યારે તમે શ્રોતા હો, પછી હું શ્રોતા બનું, તમે વક્તા બનો, પછી ભોગતા બનું. આ પ્રકારે જેમ જેમ વ્યવહાર બદલાતો જાય તેમ તેમ મારા બધા આવેશ બદલાતા જાય. એની પ્રકારે મારે પ્રતિભાવ દર્શાવવાનો હોય. પણ જે આ પ્રકારની પોતાની વ્યક્તિત્વની ભાવનાથી મુક્ત થઈ ગયો છે, આઈડેન્ટિટી, કે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, પિતા છું, પુત્ર છું, આઈડેન્ટિટી જ રહી નથી. જે ઉપાધિમાં અહમભાવમાંથી જન્મનારો આ જે ખ્યાલ છે જ રહ્યો નથી. એટલે આ વેદની વ્યવસ્થા છે
કે આપણે જન્મીએ ને જેમ આ સંસારમાં કે આ સમાજમાં ઉછરીએ ત્યારે આપણને આ પ્રકારની આઈડેન્ટિટી આપવામાં આવે, આ પ્રકારની વ્યક્તિત્વની ભાવના કે તું બ્રહ્મચારી છે, એ પ્રકારનો ખ્યાલ એમાં જન્માવામાં, એમાં આખી પ્રક્રિયા, આખી બધી પેલી પૂજા વિધિ બધું કરવામાં આવે, વિસ્તારથી બધી ઉપનયન વિધિ કરવામાં આવે, ત્યાંથી આના મગજમાં ઘુસાડવામાં આવે કે હવે તું બ્રહ્મચારી છે, પણ આ તારી ફરજ છે. પછી અમુક વખત પછી વળી પાછી ચાલો ભાઈ વિવાહ વિધિ કરવામાં આવે, એ પણ વિસ્તારથી કરવામાં આવે, જેથી એ વિધિમાંથી પસાર થનારામાં આ બધા સંસ્કારો બરાબર, આમ 2 મિનિટમાં વિવાહ થઈ ગયા અને પેલા રજિસ્ટર મેં ખબર જ ના પડે કે એની પહેલાં પછી ફેર શું પડ્યો. તો અઠવાડિયા સુધી ચાલે લગ્નની વિધિને ધડધડ, એટલે ત્યારે માણસ હવે હું પરણ્યો, હવે હું પતિ થયો અને પેલી પત્ની છે, એમ આ પ્રકારે પોતાના વિષયનો અભિપ્રાય બદલાય, દરેકના અભિપ્રાય આપવામાં આવે, એ બદલાય ત્યારે પછી મારે શું કરવું એનો ખ્યાલ પણ બદલાય. આ વેદની રીતિ હતી. એટલા માટે જીવનની ભિન્ન ભિન્ન અવસ્થામાંથી પસાર થતા હોઈએ ત્યારે એને માટેની વિધિ હોય, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ. પણ હવે જે પોતાને આત્મતા જાણે છે એને કોઈ પ્રકારની હવે એને કોઈ તાદાત્મ્ય નથી, એ પોતાને શરીર મન બુદ્ધિથી માપતો નથી, અને મારાને કોઈ વ્યક્તિત્વની ભાવના જ રહી નથી. બધો આદેશ વ્યક્તિને આપવામાં આવે, જ્યાંથી મારી વ્યક્તિ માનતો હોઉં ત્યાંથી હું એ આદેશ છે, મારે આદેશનો સ્વીકાર કરવો જોઈએ ને મારે એ પ્રકારે વર્તવું જોઈએ. પણ જ્યારે હું વ્યક્તિત્વની ભાવનાથી જ મુક્ત થઈ જાઉં, આ દેહ મન બુદ્ધિ ઉપાધિમાં અહમભાવ હોય તો વ્યક્તિ જ છું, એમાં એ અહમભાવ મુક્ત થઈ ગયો. જ્યારે આત્મ અનાત્મ વિવેકથી હું જાણું કે હું તો આ બધાનો સાક્ષી છું, ત્યારે મારા કોઈ વ્યક્તિત્વની ભાવના ના રહે તો પછી કોઈ આદેશ પણ મારો ના રહે. બધા આદેશો વ્યક્તિને કરવામાં આવતા હોય. માં કહે જ્યાં પાણી લે તો પુત્રને કહે, પતિને ના કહે. જે વ્યક્તિ હોય એને કહેવાય, પોતે જ્યાં પતિ માનતો તો મને કહેનારી કોણ, એને કહે નહીં જો કે બિચારી આ જમાનામાં કહે, પણ એટલે નહીં સર તું વળી મને કહેનારી કોણ, હું તારી માટે પાણી લઈ આવું, શું વાત કરે છે. એટલે ભારતીય પતિ હોય તો, અમેરિકાનો પતિ તો કયા પહેલાં જ લઈ આવે કદાચ પાણી, જો કે જરૂર છે. તસ્માત આત્મજ્ઞસ્ય સર્વકર્મ સંન્યાસ અધિકાર ન પ્રવૃત્તૌ. આત્મજ્ઞાની કોને કહેવાય? જે પોતાને બધા પ્રકારની વ્યક્તિત્વની ભાવનાથી, પોતાને માટેના બધા ખ્યાલોથી મુક્ત છે, અને તેથી હવે કોઈ કર્મ કરી શકે એમ છે જ નહીં, કારણ કર્મ માટે હંમેશા અધિકારીત્વ જોઈએ. કોઈ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, ગૃહસ્થ હોય, બ્રહ્મચારી હોય, વાનપ્રસ્થ હોય, પિતા હોય, પુત્ર હોય, માતા હોય, પુત્રી હોય, કોઈ પણ પ્રકારનો આવી જાતનું આઈડેન્ટિફિકેશન હોય, વ્યક્તિત્વની ભાવના હોય, તો તમને કર્મના આદેશો લાગુ પડે. મુક્ત થઈ ગયો ત્યારે સર્વકર્મ સંન્યાસ એવા અધિકાર ન પ્રવૃત્તો. એટલે કોઈ પ્રકારના આદેશો એને લાગુ પડતા હોય, કારણ કે એનામાં કોઈ પ્રકારની વ્યક્તિત્વની ભાવના. શું કરવાનું? એને જતું રહેવાનું. એટલે હું કશું કરવું નહીં ને બધો લાભ એવું તો બને જ નહીં. વૈદિક સંસ્કૃતિની અંદર તમે વ્યવસ્થામાં હો ને એટલે તમારે વ્યવસ્થાને કંઈ ને કંઈ પ્રતિભાવ દર્શાવવો જ પડે, મને જતા રહેવું પડે. સંન્યાસ એટલે વ્યવસ્થાનો કોઈ ભાગ નથી. અંતથી હવે એ કંઈ માંગતો નથી અને એને આપવાની કોઈ જરૂરિયાત નથી. આગળ છે ભાષ્ય.
તથા ચ દર્શયિષ્યતિ તદ્બુદ્ધયસ્તદાત્માનઃ ઇત્યાદિના જ્ઞાનનિષ્ઠાયામ એવ તસ્ય અધિકારઃ તથા ચ દર્શયિષ્યતિ તદ્બુદ્ધય તદાત્માનઃ તન્નિષ્ઠાસ્તત્પરાયણ પાસમાં ધ્યાન બરાબર. કયો શ્લોક? 17. આપણો બધો સત્તો ચાલ્યો નહીં. તદ્બુદ્ધ તદાત્માન તન્નિષ્ઠા. તદ એટલે બ્રહ્મ. તદ્બુદ્ધ જે પોતાને હું બ્રહ્મ છે એમ જાણે છે. તદાત્માના જે બ્રહ્મના આત્મરૂપ જાણે છે. તન્નિષ્ઠા એ બ્રહ્મમાં જ નિષ્ઠ છે. આ પ્રકારે બ્રહ્મ એટલે બધા પ્રકારના વ્યક્તિત્વની ભાવનાથી મર્યાદિતતામાંથી મુક્ત. જ્ઞાન નિષ્ઠા તસ્ય અધિકાર હૈ. જેમ પોતાના વિષયનો ખ્યાલ બદલાય તેમ પોતાના અધિકારિત્વ બદલાય. આમ પોતાના વિષયનો ખ્યાલ છે કે હું બ્રહ્મ છું, ત્યારે હવે પછી કોઈ કર્મ કરવા યોગ્ય રહેતો નથી. બ્રહ્મમાં કોઈ કર્તૃત્વ નથી, એને કે જોઈતું નથી, મેળવવાનું નથી, ગુમાવવાનું નથી. આ પ્રકારે ભાષ્યકારે આ શ્લોકનો યા નિશા સર્વભૂતાનામ એનું આ પ્રકારે અર્થઘટન કર્યું કે ભગવાન કહી રહ્યા છે કે જે જ્ઞાની પુરુષ અજ્ઞાનરૂપી નિદ્રામાંથી જાગી ગયો છે અને હવે કર્મનો કોઈ અધિકાર નથી, એને સંન્યાસમાં સુક્ત સંન્યાસમાં અધિકાર છે. તો હવે પ્રશ્ન કરે છે કે હું કહેનારો પણ જોયો તો ખરો કે તું સંન્યાસ તારે કંઈ કર્મ કરવાનું નથી. તો કર્મકાર એ પ્રકારનો પ્રવર્તક પ્રમાણ રહ્યું નથી અને પ્રવૃત્ત કરે એવી જાતના કોઈ પ્રમાણ રહ્યું નથી. તો જોડો જડે તું સંન્યાસ લે, તું ના કરીશ એવું કહેનારું પણ જોઈએ ને કંઈક. એ કહે છે અહીંયા ભાષ્યમાં તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તે અનુપપત્તિ ચેદ. આપ કહો છો કે હવે આને જ્ઞાન નિષ્ઠામાં અધિકાર છે, કર્મ નિષ્ઠામાં અધિકાર નથી. કર્મ નિષ્ઠામાં અધિકાર હોવા માટે જે પ્રકારનો ખ્યાલ પોતાના વિશે હોવો જોઈએ એ ખ્યાલ હવે રહ્યો નથી. અને હું તો બ્રહ્મ છું, આત્મા છું એ પ્રકારનું જ્ઞાન જેને છે અને હવે જ્ઞાન નિષ્ઠામાં એ કર્મ નિષ્ઠા ને જે જ્ઞાન નિષ્ઠા, તો એને જ્ઞાન નિષ્ઠામાં અધિકાર રહ્યો છે. તો કહે છે કે ભાઈ તત્રાપી પ્રવર્તક, હવે એને કોઈ કહેવું જોઈએ ને તારો જ્ઞાન નિષ્ઠામાં અધિકાર હવે કે કરવાનું નથી. તો જેવી રીતે એવા વાક્યો છે કે તારે આ કર્મ કરવાનું છે અને માટે એને કર્મ અધિકાર છે, એવા વાક્યો તમે લાવો નહીં શાસ્ત્રમાંથી કે તારે આ કર્મ કરવાનું નથી, પેલું કર્મ કરવાનું નથી. પ્રવર્તક પ્રમાણ એટલે આપણે પ્રવૃત્ત કરનારું. તું બ્રાહ્મણ છે માટે તારે આ કર્મ કરવાનું છે, એને આપણે પ્રવૃત્ત કરનારું પ્રમાણ એટલે શાસ્ત્ર વાક્ય. એવું કોઈ શાસ્ત્ર વાક્ય બતાવો ને કે તું સંન્યાસી છે, તારે કોઈ કર્મ કરવાનું નથી. પ્રમાણ અભાવે પ્રવૃત્તે અનુપત્તિ. હવે તારે કોઈ કર્મ કરવાનું નથી એ પ્રકારનું વાક્ય હોય તો પછી હવે એ કર્મથી મુક્ત થઈ શકે એવું વાક્ય તો છે નહીં. આ ભાષ્યકારની મુશ્કેલી તો નથી, પણ આમાંથી ભાષ્યકારે કામ કરવાનું છે. વેદમાં કોઈ જગ્યાએ સંન્યાસની વાત જ નથી. સંન્યાસનો એવું કંઈ નાના ઉપનિષદમાં આમ તેમ વાક્યો મળે, બાકી મુખ્ય ઉપનિષદમાં કશામાં એવું મળતું નથી. અને છતાં ભાષ્યકાર કહે છે કે વેદનો મુખ્ય ઉપદેશ સંન્યાસ છે.
ભગવદ્ ગીતાનો મુખ્ય ઉપદેશ સંન્યાસ જ છે. એને ક્યાંય ભગવદનો સંન્યાસની વાત જ કહે કે તું સંન્યાસ લે અર્જુન, તું કર્મ છોડ, તું ક્યાંય કહેવામાં આવ્યું નથી. અને છતાંય ભાષ્યકાર કહે છે કે ગીતા આપણને કર્મ છોડવાનું જ કહે છે, એટલે કર્મ કરવાનું કહે છે તો કે નહીં. એટલે ભાષ્યકારનો આ પ્રકારનો મત છે. એ મતને એ મતના સમર્થનમાં એ બધું કહી રહ્યા છે કે જ્ઞાન નિષ્ઠામાં તસ્ય અધિકાર, એનો જ્ઞાન નિષ્ઠામાં અધિકાર છે તો કહે છે તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે. હવે તારો જ્ઞાન નિષ્ઠા, તારા કર્મનો અધિકાર છે તો કર્મ કર, હવે તારો જ્ઞાનનો અધિકાર છે માટે તું કર્મ ના કરીશ, એ પણ વાક્ય જોઈએ ને. એવું સંન્યાસમાં જ્ઞાન નિષ્ઠામાં પ્રવૃત્ત કરનાર કોઈ વાક્ય નથી, તો આપ કેમ કહો છો જ્ઞાન અધિકાર ક્યાંથી આવે? શાસ્ત્રે તમને આદેશ આપે કે કર્મમાં અધિકાર છે તો તમે કર્મના અધિકારી બનો. તેમ શાસ્ત્ર કહે તને જ્ઞાનમાં અધિકાર છે, જ્ઞાન નિષ્ઠામાં અધિકાર છે, અંતેથી તારે કર્મ કર, એવું પણ વાક્ય જોઈએ તો ખરું ને. તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તે અનુપત્તિ છે કે જ્ઞાન નિષ્ઠામાં કે જ્ઞાનમાં નિષ્ઠ થવા માટે કે જ્ઞાન નિષ્ઠ અધિકાર પ્રાપ્ત કરવા માટે પણ વાક્ય તો જોઈએ ને કે તને એમાં અધિકાર છે. હવે હું તો કોઈ પ્રમાણ છે નહીં, એવું કોઈ શાસ્ત્ર વાક્ય છે નહીં. અને માટે જ્ઞાન નિષ્ઠામાં પણ પ્રવૃત્તિ નથી અમે કહીએ કે. એટલે આ મેં કહ્યું એ પ્રકારે ભાષ્યકારે આની સામે સમજ આપવાની છે શાસ્ત્રની. પોતે શાસ્ત્રોનું જે પ્રકારે તાત્પર્ય જાણે છે એ આપણને સમજાવવાનું છે કે તાત્પર્ય સ્પષ્ટ નથી. હો જ્ઞાન નિષ્ઠામાં અધિકાર એ પ્રકારનું વાક્ય છે નહીં, છતાં કે એ જ કહે છે એવું કહેવા માટે તમારે એટલે પોતે જ પ્રશ્ન કરે છે. તત્રાપી પ્રવર્તક પ્રમાણ અભાવે પ્રવૃત્તિ અનુપત્તિ છે. જ્ઞાન નિષ્ઠામાં પણ આપણને પ્રવૃત્ત કરે એ પ્રકારનું શાસ્ત્ર વાક્ય નથી. અંતેથી જ્ઞાન નિષ્ઠામાં પણ આપણી પ્રવૃત્તિ ન જન્મે, કારણ કે તારે તો જ્ઞાન નિષ્ઠાનો અધિકારી છે એવું વાક્ય છે નહીં. હવે તારે કર્મ સંન્યાસનો અધિકાર છે એવી જાતનું વાક્ય છે નહીં. તો ભાષ્યકાર કહે છે ન સ્વાત્મ વિષયત્વાત આત્મવિજ્ઞાનસ્ય સ્વાત્મ વિષયત્વાત. આત્માનું જ્ઞાન છે એ કોના વિષયનું જ્ઞાન છે? આત્મજ્ઞાનનો વિષય કયો? જેમ કે આ પુષ્પનું જ્ઞાન છે એનો વિષય પુષ્પ છે, જગતના જ્ઞાન વિષય જગત છે, બ્રહ્મ જ્ઞાન વિષય બ્રહ્મ છે, આત્મજ્ઞાન વિષય આત્મા છે. સ્વાત્મ વિષયત્વાત આત્મવિજ્ઞાન છે. આત્માનું જ્ઞાન છે એ જ્ઞાનનો વિષય કોણ છે તો કે આત્મા જ છે ને. આત્માનું જ્ઞાન, આ ઘટ જ્ઞાન એનો વિષય કોણ છે? ઘટ. પટ જ્ઞાન એનો વિષય કોણ છે? પટ. આત્મજ્ઞાન વિષય કોણ છે? આત્મા. સારું, એટલે શું કહેવા માંગો છો આપ? તો કહે છે નહીં આત્મન સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષતા આત્મત્વાદેવ. આત્મન સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષા. તું આત્મા છે, તું આત્મા બન, તું આત્મા રહે એવું કહેવાની જરૂર ક્યાં રહી? આત્માને એવું કહેવાની જરૂર નથી કે ભાઈ તું આત્મા છે, તું આત્મામાં જ નિષ્ઠ રહે. આત્મા આત્મા જ છે એવું. એટલે તેથી આત્મા એટલે કોઈ પણ જે માણસનો જે સ્વભાવ હોય એ સ્વભાવ માટે કોઈ પ્રકારના આદેશની જરૂર નથી. અગ્નિનો એટલે જ્વલન કે બાળવું અગ્નિનો સ્વભાવ છે એ કહેવાય બધું બાળ સ્વભાવ છે.
આમ સ્વભાવ માટે કોઈ પ્રકારના આદેશની આવશ્યકતા નથી, કારણ કે એ કયા વગર કરવાનો જ છે. કયા વગર અગ્નિ બાળશે, કયા વગર આપણે બરફ ઠંડો લાગશે છે, વગેરે વગેરે. કયા વગર ભાઈ આ ગુરુત્વાકર્ષણ જે તમે ખેંચશે છે, મેં કહેવાની જરૂર નથી કે ગુરુત્વ તું મને ખેંચ, એ તો ખેંચશે જ. તે પ્રકારે આત્માનો સ્વભાવ છે એ માટે કશું કહેવાની જરૂર નથી કે તું આમ છે નહીં. આત્મના સ્વાત્મની પ્રવર્તક પ્રમાણ અપેક્ષતા. આત્મા એ આત્મા હોવા માટે કોઈ પ્રકારના પ્રમાણની અપેક્ષા નથી, કે કહેવાની જરૂર નથી કે તું આત્મા છે. સ્વાત્મની આત્મના સ્વાત્મની પ્રવર્તક, આત્માને પોતાનામાં પ્રવૃત્ત કરનાર, આત્માને આત્માપણા માટે કોઈના આદેશની જરૂર નથી. અગ્નિ હોવા માટે કોઈ આદેશની જરૂર નથી. ટૂંકમાં કોઈ પણ વસ્તુએ પોતાના સ્વભાવમાં નિષ્ઠ થવા માટે કોઈ આદેશ વગર જ પોતાના સ્વભાવ નિષ્ઠ છે. અંતેથી કોઈના કયા વગર અગ્નિ બાળશે, કયા વગર આ જળ છે ને ડુબાડશે. ભાઈ તમે એમાં જાઓ તો ડૂબી જાઓ. સમુદ્ર ભગવાને કે ભાઈ તમારો ધર્મ છે, આ બધા અંદર આવશે તમારા વાંદરા ડૂબી જશે. આપ મને મારા ધર્મથી વિરુદ્ધ કરવાનું કહેતા હો તો પછી આપ જ નક્કી કરો ભાઈ. આપે જ મને આવો ધર્મ આપ્યો છે કે જે આવે ને ડૂબાડવું. તો આ બધા મારે પસાર થઈને ડૂબે નહીં એવું આપ કહેવા માંગતા કેવી રીતે બને? ચાલો, એટલે અહીંયા પણ એટલે આત્માને કે કશી વસ્તુને ભાઈ અગ્નિને તું ગરમ થા કે ગરમ રહે કે બાળ એવું કહેવાની કોઈ જરૂર નથી. કોઈ પ્રવર્તક પ્રમાણ બાળવું અગ્નિનો ધર્મ છે, માટે અગ્નિને કોઈ આદેશની જરૂર નથી. અગ્નિ તું બાળ. આત્મત્વાદેવ અગ્નિ હોવાને કારણે અગ્નિ બાળશે, તેમ આત્મા હોવાને કારણે આત્માનો પોતાનો સ્વભાવ જ છે. અને તેથી એ આત્મામાં નિષ્ઠતા એનો સ્વભાવ છે. આત્માએ આત્મા હોવા માટે કોઈ પ્રકારના આદેશની જરૂર નથી, પ્રમાણની જરૂર નથી. તદંતત્વાચ સર્વપ્રમાણાનાં પ્રમાણત્વસ્ય. અને બધા જ પ્રમાણ આપણે પ્રત્યક્ષ, અનુમાન, આ બધા પ્રમાણો છે, ઉપમાન વગેરે, એ બધા પોતાનું પ્રમાણપણું કે પ્રામાણ્ય ક્યાંથી પ્રાપ્ત કરે છે? આત્મામાંથી જ પ્રાપ્ત કરે છે. તદંતત્વાચ સર્વપ્રમાણાનાં, આ પ્રત્યક્ષ છે, અનુમાન છે, બધા પ્રમાણોનું છેવટે પ્રયોજન શું છે? આત્મજ્ઞાનમાં પરિણમવું. તદંતત્વાચ સર્વપ્રમાણાનાં, બધા પ્રમાણનો છેવટે એની અંત એટલે કે છેવટે એની સિદ્ધિ શેમાં છે? પરિસમાપ્તિ શેમાં છે? બધા પ્રમાણની પરિસમાપ્તિ છેવટે આત્મામાં જ છે. આ પ્રત્યક્ષ છે, આ બધા પ્રમાણો છે એ તો વ્યવહારમાં છે, એમનું પ્રામાણ્ય વ્યવહાર સુધી મર્યાદિત છે. આત્મામાં પ્રત્યક્ષ અનુમાન કોઈ પ્રમાણે ચાલતું નથી, કારણ આત્મા કે મારો પ્રત્યક્ષ જ્ઞાન વિષયમાં હું જ છું. એટલે હું જ આત્મા હોવાને કારણે એ હું જ પ્રમાણ છું મારા માટે. આત્મા પોતાના માટે જ પ્રમાણ છે, એને પ્રત્યક્ષની અનુમાનની કોઈ બીજા પ્રકારની આવશ્યકતા નથી. તે તદ અંતત્વાચ સર્વપ્રમાણાનાં પ્રમાણત્વસ્ય, બધા પ્રમાણનું પ્રામાણ્ય છેવટે શેના માટે છે? એ છેવટે આત્મતત્વમાં જ પરિણમે છે, એને માટે જ આ બધો વ્યવહાર છે. છેવટે આ બધી વસ્તુઓ ભગવાન એવી રચેલી છે ને કે આપણે જો સાવધાન હોઈએ, જાગ્રત હોઈએ, તો આપણને એમાં જ ત્યાં જ લઈ જાય. જરાક આડા આવતા બે ચાર ફટકા મારે વળી પાછા આપણે ત્યાં જઈએ. એટલે બધી વ્યવસ્થા જ ભગવાન, આપણે જો એની નોંધ લઈએ તો માર ખાસ કરે જુદી વાત છે, પણ એને પેલું વાંદરું હોય એને પેલું છોડે જ નહીં, એને પછી મુઠ્ઠીમાંથી પેલી મગફળી એને માર ખાધા જ કરે.
તો આપણે પણ જગતની અંદર માર ખાધા જ કરીએ ને સમજીએ નહીં કે શેના માટે આ બધું છે, કેમ થાય છે, હું શું ભૂલ કરી રહ્યો છું. તો જે કરવાનું છે આત્મામાં નિષ્ઠા છે, એ કરવાના બદલે બીજી કશી વસ્તુઓ નિષ્ઠા પ્રાપ્તનો પ્રયત્ન કરી રહ્યો છું. એટલે બધા પ્રમાણો છે પ્રત્યક્ષ વગેરે છેવટે એ બધાની આનું પ્રયોજન શું છે કે છેવટે એ આત્મજ્ઞાનમાં પરિણમે. સર્વ પ્રમાણાનામ પ્રમાણત્વસ્ય તદંતત્વાત. આગળ કહે છે, થઈ ગયો સમય? હા, એટલે સમય થઈ ગયો. હા, સારું, ચાલો. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहा ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ श्रीगुरुभ्यो नमः. हरि ओम.